જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિક્રિયાનો ટોપિક ચાલુ છે. એમાં આપણે સમવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ, આ ત્રણ ગુણધર્મની આપણે ચર્ચા કરી છે અત્યાર સુધી. હવે જે હું તમને સમજાવીશ આ બે ગુણધર્મની ચર્ચા કરવાની છે, તટસ્થતાનો અને વ્યસ્તતાનો. આપણો દ્વિક્રિયાનું વિધેય આ છે. દ્વિક્રિયા A cross A tends to A. A is not equal to 5. બરાબર? હવે આ બે ગુણધર્મની ચર્ચા કરું એ પહેલા થોડુંક આગલા ધોરણોનું તમને યાદ કરાવી દઉં. ધ્યાનથી સમજજો, પછી આ બે ઉદાહરણ લખેલા છે એ હું સમજાવું છું તમને. અત્યારે આપણે 5મા 6ઠા ધોરણનું તટસ્થતાનો ગુણધર્મ યાદ કરાવો. તમે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો કે શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરો, જવાબ એનો એ જ આવે. એટલે આનો મતલબ શું થયો કે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય. સરવાળાની. હવે આ તટસ્થ સંખ્યા આવી, આ તટસ્થ સંખ્યા આવી. હવે હું અહીં આગળ જે ચર્ચા કરું છું એ વ્યસ્તની ચર્ચા કરીશ. જો વ્યસ્ત તો કે 3 છે, સરવાળા માટે વ્યસ્ત શબ્દ નહીં વાપરીએ, આપણે સરવાળા માટે વિરોધી શબ્દ વાપરીશું. તો કે 3 ની વિરોધી સંખ્યા કઈ થઈ? -3. અથવા તો -3 ની અંદર +3 ઉમેરો એટલે જવાબ શું આવે? 0. એટલે તમારી સરવાળાની જે તટસ્થ સંખ્યા હતી એ તટસ્થ સંખ્યા અહીં આગળ વ્યસ્તના એટલે કે વિરોધી કોઈ પણ સંખ્યામાં તેની વિરોધી સંખ્યા ઉમેરો અથવા વિરોધી સંખ્યામાં કોઈ પણ સંખ્યા ઉમેરો, જવાબ સરવાળાની તટસ્થ સંખ્યા આવવી જોઈએ. એટલે અહીંયા તટસ્થ સંખ્યા આવવી જોઈએ. એટલે દ્વિક્રિયાની ભાષામાં આપણે એવું કહીશું કે સાહેબ 3 નો વ્યસ્ત -3 થાય સરવાળા માટે. શેના માટે? સરવાળા માટે. -3 નો વ્યસ્ત 3 થાય શેના માટે? સરવાળા માટે. કારણ કે જવાબમાં તમને શું મળે છે? અહીંયા તટસ્થ ઘટક. પડી સમજો? આ સરવાળાની ચર્ચા ચાલે છે. આ જ વસ્તુ ચલો ગુણાકાર માટે સમજાવું. આ તમે 5મા 6ઠામાં શીખ્યા છો. ગુણાકાર માટે ધારો કે મેં અહીંયા લીધી 4, તો 4 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 4 બરાબર શું કહેવાય? 4 કહેવાય. આને શું કહેવાય? તમારે ગુણાકારની તટસ્થ સંખ્યા. શું કહેવાય આને? ગુણાકાર. જેમાં સરવાળાની તટસ્થ સંખ્યા હતી, આ ગુણાકારની તટસ્થ સંખ્યા થઈ. ઓકે. હવે જેમ અહીંયા આગળ સરવાળા માટે વિરોધી શબ્દ વાપર્યો હતો, એમ અહીંયા આગળ ગુણાકાર માટે આપણે વ્યસ્ત શબ્દ વાપરીશું. કયો શબ્દ વાપરીશું? વ્યસ્ત. બરોબર. જોજો 4 નો વ્યસ્ત તો કે 1/4 અથવા તો 1/4 નો વ્યસ્ત તો કે 4. એટલે જવાબ કેટલો આવ્યો? 1. તમારી પાસે જે ગુણાકારની તટસ્થ સંખ્યા હોય એ તમારો અહીં જવાબ આવવો જોઈએ. એટલે 4 નો વ્યસ્ત 1/4 કહેવાય અથવા 1/4 નો વ્યસ્ત 4 કહેવાય. ક્યારે એવું કહી શકાય? કારણ કે જ્યારે આપણને અહીંયા તટસ્થ સંખ્યા મળે ત્યારે. 3 નો વિરોધી -3 કહેવાય અથવા -3 નો વિરોધી 3 કહેવાય. ક્યારે કહેવાય? કે જ્યારે તમને તટસ્થ સંખ્યા શૂન્ય મળે ત્યારે. તો હવે આપણે એ તટસ્થ અને વ્યસ્તના ગુણધર્મની ચર્ચા કરવાની છે. ધ્યાનથી સમજજો. આપણે અત્યાર સુધી જે સંકેત આપ્યો છે A*B એ પ્રમાણે સંકેત આપેલો છે. હવે તટસ્થ ગુણધર્મની ચર્ચા કરું. પહેલા તટસ્થ આવે પછી જ વ્યસ્ત આવે. પહેલા ક્યારેય વ્યસ્ત ના આવે. તમને તટસ્થ ઘટક મળે તો જ અહીં આગળ વ્યસ્ત ઘટક મળી શકે. બરાબર? જોજો ત્યારે ધ્યાનથી સમજજો. હવે સૂત્ર આપું છું. A*E. સાંભળજો. A*E અથવા તો બોલો તમે E*A બરાબર A. તટસ્થ ગુણધર્મની ચર્ચા કરું છું. આ ત્રણના ગુણધર્મની ચર્ચા થઈ ગઈ છે. હવે હું આજે આ તટસ્થ ગુણધર્મની ચર્ચા કરું છું. A*E અથવા E*A બરાબર શું થયું? A. હવે અહીં આગળ આની ચર્ચા કરીએ. આ રે જોજો સરવાળા માટે. આને કહી દો A, આને કહી દો A અને આને કહી દો E. આને કહી દેવાનું E. એટલે મારી પાસે અહીં આગળ E બરાબર કેટલા આયા? 0. કેટલા આયા? 0. એટલે મારી પાસે અહીં આગળ જો સરવાળા માટે ચર્ચા કરવી હોય, સરવાળા માટે તો 3*0 અથવા 0*3 બરાબર જવાબ શું આવ્યો મારી પાસે? 3. પડી સમજણ? એટલે અહીં આગળ મારી પાસે E બરાબર શું આવ્યો? 0.
એટલે તટસ્થ ઘટક મારો કયો આવ્યો? શૂન્ય. પણ જો આ જ વસ્તુની અહીંયા ગુણાકારના ગુણધર્મની ચર્ચા કરતા હોઈએ તો પછી શું બોલવાનું? અહીંયા 4 સ્ટાર 1 આ રહ્યો ગુણધર્મ, આ રહ્યો, આ ગુણધર્મની વાત કરું છું અહીંયા. 4 સ્ટાર 1 બરાબર 1 સ્ટાર 4 બરાબર 4. આવ્યું કે નહીં? એટલે કોઈ પણ સંખ્યા સાથે ટૂંકમાં એકડાને ગુણો તો જવાબ એની એ જ સંખ્યા મળે. એટલે સરવાળા માટે તટસ્થ સંખ્યામાં ઈ બરાબર 0 થઈ ગયું અહીંયા આગળ. આ આપણો ગુણધર્મ ઈ બરાબર 0. અને આ ગુણાકારની ચર્ચા ચાલે છે અહીંયા આગળ. તો તમારી પાસે a સ્ટાર ઈ આરો, a સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર a બરાબર શું આવ્યું? 1. એટલે અહીંયા ઈ બરાબર કેટલા કહેવાય? 1 કહેવાય કે નહીં? ધ્યાનથી સમજજો, પછી દાખલા સહેલા પડશે. જો આ સમજણ નહીં પડે તો દાખલા નહીં આવડે. બરાબર? એટલે આ મેં શેની ચર્ચા કરી અત્યારે? ઈ શોધ્યો, તટસ્થ ગુણધર્મની ચર્ચા કરી, સરવાળા માટે પણ ચર્ચા કરી અને ગુણાકાર માટે પણ ચર્ચા કરી. હવે તમને તટસ્થ ગુણધર્મ કા તટસ્થ આપણે સોલ્વ કર્યો તો હવે આપણે શું સમજવા પ્રયત્ન કરીશું? વ્યસ્ત. કયો સમજવા પ્રયત્ન કરીએ છીએ? વ્યસ્ત. સાંભળજો. બરાબર? હવે તટસ્થ મળશે તો જ વ્યસ્ત મળશે. તો વ્યસ્તનો સંકેત કયો? અત્યાર સુધી આપણે વ્યસ્ત માટે સંકેત આપણે ઇન્વર્સ આપ્યો છે, તો એ જ સંકેત આપણે ઉપયોગમાં લઈએ. આપણે વ્યસ્ત એટલે પ્રતિવિધેય, પ્રતિવિધેય એટલે ઇન્વર્સ. બરાબર છે? તો અહીં આગળ વ્યસ્ત માટે આપણી પાસે બે સંકેત આપ્યા છે આપણી ચોપડીમાં. કાં તો ડેશ સંકેતનો ઉપયોગ કરો અને કાં તો ઇન્વર્સ સંકેતનો ઉપયોગ કરો. બંને એક જ છે. બરાબર? જોઈએ આપણે ઇન્વર્સ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. જોજો અહીં આગળ હું ગુણધર્મ લખું છું. આ આપણો તટસ્થતાનો ગુણધર્મ છે. આ તટસ્થ. તટસ્થ મળશે તો જ આગળ વ્યસ્ત મળશે. બાકી તટસ્થ ન મળે તો પછી આગળ લખી નાખવાનું માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. ચલો હવે વ્યસ્તનો ગુણધર્મ લખું છું. a સ્ટાર a ઇન્વર્સ, a સ્ટાર a ઇન્વર્સ. a ઇન્વર્સ ના લખો તો ડેશ લખાય. બરાબર? a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e. શું મળવું જોઈએ? e. a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર શું મળવું જોઈએ? e. આયો e એટલે શું છે હવે આપણે સમજીએ. ચલો આ આપણો ગુણધર્મ છે. બરાબર? જોજો. ચલો આપણે આ સરવાળા માટેના ગુણધર્મની ફરીવાર ચર્ચા કરીએ. જો અહીંયા 3 + 0 બરાબર 0 + 3 3 બોલ્યા હતા આપણે અહીંયા આગળ. એ ગુણધર્મ અહીં સોલ્વ કર્યો આપણે. a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a આયો. આમાં આપણે a બરાબર 3 લીધા અને e બરાબર શું લીધું? 0 લીધા. બરાબર? હવે આપણે અહીંયા આગળ ગુણધર્મની ચર્ચા કરીએ છીએ. અહીંયા આગળ a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e. e બરાબર આપણી પાસે અહીં શું આવ્યું છે? 0. બરાબર? તો જોજો ધ્યાનથી અહીંયા આગળ. અહીંયા a ની જગ્યાએ 3 મૂકવાના મારે. a ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. 3 પ્લસ માઈનસ 3. એટલે અહીંયા આગળ જો આ વિરોધી સંખ્યા આવી ગઈ. જો આ આવી ગઈ કે નહીં વિરોધી અહીંયા આગળ? કારણ કે તમારે જવાબ શું લાવવો છે? 0. શું લાવવો છે? જવાબ 0 લાવવો છે. બરાબર? તો અહીંયા આગળ આ દ્વિક્રિયા એટલે મારે શું સમજવાનું? અહીં સરવાળો. આ દ્વિક્રિયા એટલે મારે શું સમજવાનું છે? સરવાળો. 3 પ્લસ માઈનસ 3 માઈનસ 3 પ્લસ 3 એટલે મારી પાસે શું આવ્યો? જવાબ 0. એટલે મારી પાસે a બરાબર 3 લીધા હતા મેં, તો a ઇન્વર્સ બરાબર કેટલા આવ્યા મારી પાસે? -3. એટલે મારી પાસે આ જે સરવાળાનો જે ગુણધર્મ હતો એમાં e બરાબર 0 આવ્યો અને આ મારો તટસ્થતાનો ગુણધર્મ, તટસ્થ પછી વ્યસ્તનો ગુણધર્મ એ આ રહ્યો. જો અહીંયા એટલે આ આપણો તટસ્થ અને આ આપણો વ્યસ્ત, પણ સરવાળાની ક્રિયા માટે. કઈ ક્રિયા માટે? સરવાળાની ક્રિયા માટે. સમજણ પડે છે હું જે કહેવા માંગુ છું એ? એટલે તમારી પાસે અહીંયા a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e. e બરાબર 0 નક્કી કર્યું છે આપણે, તો અહીં a બરાબર 3 છે. આ સ્ટાર એટલે દ્વિક્રિયા. દ્વિક્રિયા એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગમે તે આવી શકે. બરાબર? આ આપણો સંકેત છે. એટલે અહીંયા દ્વિક્રિયાનો સંકેત મારી પાસે પ્લસ આવ્યો. એટલે 3 + -3 એટલે આ બંને એકબીજાના ઇન્વર્સ કહેવાય, વ્યસ્ત કહેવાય. દ્વિક્રિયાની ભાષામાં, આપણે 5મા 6ઠા ધોરણની ભાષામાં આને વિરોધી કહીએ છીએ આપણે. તો આ -3 અને +3 બરાબર શું થઈ ગયું? 0. હવે આ જ વસ્તુ, આ ગુણધર્મ આપણે ગુણાકારમાં ચર્ચા કરીએ. ગુણાકારમાં અહીંયા તમારી પાસે e બરાબર કેટલા આયા છે? 1. e બરાબર કેટલા આયા છે? 1. બરાબર? આ રહ્યો ગુણધર્મ. ફરીવાર લખો અહીં લો. a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e. મારે જવાબ 1 લાવવાનો છે. શું લાવવાનો છે? 1. બરાબર છે? તો ધ્યાનથી સમજજો અહીંયા. ચલો a બરાબર 4 છે.
હવે 4 ની એવી કઈ સંખ્યા જોડે ગુણો કે જવાબ 1 આવે? તો કે સાહેબ 1/4. કેટલો આવે? 1/4. તો 4 ગુણ્યા 1/4 બરાબર 1/4 ગુણ્યા 4 બરાબર 1. એટલે એનો મતલબ શું થયો? મારી પાસે a બરાબર 4 છે તો a ઇન્વર્સ બરાબર કેટલા આયા? 1/4. અહીંયા a ઇન્વર્સ બરાબર 1/4 તો આને a બરાબર 4. એટલે બે નો ગુણાકાર. એટલે અહીંયા મારે દ્વિક્રિયા બરાબર શું સમજવાનું છે? ગુણાકાર. અહીંયા મારે દ્વિક્રિયા બરાબર શું સમજવાનું? સરવાળો. એટલે દ્વિક્રિયાની અંદર અલગ અલગ ક્રિયા આવી શકે. જેમ કે આપણે પાસે આ રીતે ઉદાહરણ આપેલું છે. જો આ રહ્યું a + 2b છે. એટલે આમાં b ને 2 સાથે ગુણ્યા છે પછી સરવાળો કર્યો છે. અહીંયા a + b + 1 છે. એટલે ત્રણે ત્રણના સરવાળાની દ્વિક્રિયા કહેવાય. એટલે દ્વિક્રિયા અલગ અલગ હોઈ શકે. એટલે આપણે આ રીતે આ ગુણધર્મની ચર્ચા કરવાની છે. બરોબર? એટલે આપણે આ બે ગુણધર્મ સમજવા પ્રયત્ન કરીશું આજે અને એના ઉદાહરણ લઈએ છીએ તટસ્થ અને વ્યસ્તતાના ગુણધર્મ. બરોબર? જો હવે આ ઉદાહરણ સમજાવું છું. હવે આપણે આ ઉદાહરણ સમજવા પ્રયત્ન કરીએ. ઉદાહરણમાં ધ્યાન રાખજો વિધેય ક્યાંથી ક્યાંનું છે. દ્વિક્રિયાનું વિધેય છે n × n ટેન્ડ્સ ટુ n. એટલે n એટલે શરૂઆત 1 થી થશે. આમાં z × z ટેન્ડ્સ ટુ z. બરાબર? ધન, ઋણ અને શૂન્ય. ઓકે, જોજો અહીંયા આગળ પહેલા તટસ્થતાનો ગુણધર્મ. તટસ્થતાનો ગુણધર્મ આપણો કયો છે? a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a. આ આપણો તટસ્થતાનો ગુણધર્મ. આવ્યો અહીં સુધી? ચલો હવે આ સૂત્ર આવ્યું તમારી પાસે a સ્ટાર b બરાબર મને શું આપેલું છે? a + 2b. હવે તમે બે ની સરખામણી કરવાની. કાં તો આ બે ની સરખામણી કરો અને કાં તો આ બે ની સરખામણી કરો. તમારે જે કરવું એ કરાય. જો હું બંને પહેલો દાખલો છે ને એટલે બંને સરખામણી કરીને બતાવું છું, ધ્યાન આપજો. ચલો a સ્ટાર e બરાબર હું લઉં છું a સ્ટાર e બરાબર શું લીધું મેં? a લીધું. બરોબર છે? ચલો તો આમાં તમને જ્યાં b દેખાય ને ત્યાં e મૂકી દો. a તો એમનો એમ છે. b દેખાય ત્યાં e મૂકી દો. ચાલો તો શું થશે? જવાબ બોલો તો a + 2e બરાબર શું થયું? a થયું કે નહીં? સામે સરખે સરખા કેન્સલ. એટલે 2e બરાબર શું આવ્યું? 0. તો e બરાબર શું થઈ ગયું? 0. હવે અહીંયા આગળ 0 તમારે n માં ના આવે એટલે શક્ય નથી. એટલે અહીંયા શું લખવાનું? does not belongs to n. એટલે આનો તટસ્થતાનો ગુણધર્મનું પાલન થયું નહીં. તો પછી આગળ વ્યસ્તનું વિચારવાનું નહીં. પડી સમજણ? ફરીવાર જો આ બે ની સરખામણી કરી. ચલો આ બે નું સરખામણી કરો તો શું થાય? ચલો e સ્ટાર a બરાબર a. e સ્ટાર a બરાબર a. તો આનો મતલબ શું થયો? a ની જગ્યાએ e મૂકો અને b ની જગ્યાએ a મૂકો. a ની જગ્યાએ e મૂકી દો અને b ની જગ્યાએ શું મૂકી દેવાનું? a. બરાબર? તો મૂકી દઈએ. ચલો a ની જગ્યાએ e મૂકો તો e પ્લસ b ની જગ્યાએ મૂકો તો 2a બરાબર a. થઈ ગયું કે નહીં આગળ? તો ચલો આને આમ સામે લઈ જાઓ તો e બરાબર શું થયા? -a. હવે e બરાબર -a તો આ ઋણ આવ્યું ને તમારી પાસે. ના, આપણી પાસે અહીં ધન છે. થયું કે નહીં? ક્લિયર? એટલે આ પણ સંખ્યા તમારી પાસે આમાં આવશે નહીં. અને આ આપણે a હંમેશા પોઝિટિવ જ હોય, સમજી લો. આપણે a ક્યાંથી લીધો છે? આ રહ્યો a n માંથી લીધો છે અને b પણ n માંથી લીધો છે. એટલે ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ આ માઈનસ આવી વાત સાચી. ચલો એ પણ હું a નેગેટિવ લો તો. અરે પણ ભાઈ a નેગેટિવ લેવાનો નથી. આમાં આપણે a પોઝિટિવ લેવાનો છે કારણ કે પહેલી જ શરત છે. જો એટલા માટે હું તમને ખાસ કહું છું કે રકમ ધ્યાનથી વાંચવા પ્રયત્ન કરો. પડી ગઈ સમજણ? એટલે કોઈ પણ રીતે દાખલો સોલ્વ થઈ શકે. એટલે ગુણધર્મ અગત્યનો a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a. ઓકે, ચલો ફરીવાર આમાં સમજાવું છું. જોજો તટસ્થતાનો પહેલો ગુણધર્મ તટસ્થતાનો. બરાબર? આ જ ગુણધર્મ છે. આ રહ્યો. લો અહીંયા આગળ ફરીવાર લખો. a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a. આપણો z થી z નું વિધેય છે. ચલો હવે આની અંદર જ્યાં b દેખાય ને ત્યાં e મૂકો. b ની જગ્યાએ e મૂકો. એટલે a સ્ટાર e. તો એનો જવાબ શું આવશે તમારી પાસે? કોઈ પણ બે ની સરખામણી કરો. કાં તો આ બે ની સરખામણી કરો કાં તો આ બે ની. જનરલી મોટા ભાગના દાખલામાં આપણે પહેલા અને છેલ્લાની સરખામણી કરીશું. ખ્યાલ આવી ગયો? કેમ પહેલા અને છેલ્લાની? એટલે આપણે શું છે a ને બદલવો ન પડે. ખાલી આપણા મગજમાં એક જ વસ્તુ રાખવાનું કે સાહેબ મારે b દેખાય ત્યાં શું મૂકવાનો? e મૂકવાનો. બસ. પેલું શું થશે? આ બંનેની સરખામણી કરશો તો તમારે a ની જગ્યાએ પાછો e મૂકવો પડશે અને b ની જગ્યાએ a મૂકવો પડશે. બરાબર? એટલે એમાં તમારે ભૂલ થવાની શક્યતા રહેશે. સાચું બંને છે પણ આપણે જનરલી આ બે ની સરખામણી કરીશું. ચલો પહેલા આ બે ની સરખામણી કરીએ. આવી ગયું? ચલો હવે આમાં a સ્ટાર b નો જવાબ છે તો a સ્ટાર e નો જવાબ શું થાય? a + e + 1. b દેખાય ત્યાં e મૂકી દો અને આ તો એમનો એમ છે. આ ગુણધર્મ છે. આમાં ડાબા જબાની સરખામણી ન કરવાની હોય. ડાબા જબા સરખું લઈ અને ગણતરી કરવાની હોય. ચલો આ ગયા.
ઈ બરાબર કેટલા આયા -1 આવી ગયું જો z માં છે belongs to z થયું કે નહીં એટલે અહીંયા જે જવાબ આવે belongs to z આવવો જોઈએ અહીં જોવાનું ખાસ belongs to n હોય તો n આવવો જોઈએ belongs to z હોય q હોય r હોય શું છે જોવાનું આમાં તટસ્થ ઘટક મળ્યો તો હવે આગળ વધીએ વ્યસ્તની ચર્ચા કરીએ લો ચલો વ્યસ્તનો ગુણધર્મ લખો છું a સ્ટાર a ઇન્વર્સ સ્ટાર a બરાબર શું થયું a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e કારણ કે જો અહીંયા e મળે તો આપણે આગળ ગણતરી કરી શકીએ ને હવે સરખામણી કરો કોઈ પણ બેની ગમે તે બેની આપણે પહેલું ને છેલ્લું લઈશું a સ્ટાર a ઇન્વર્સ બરાબર e e કેટલા આયા મારી પાસે અહીંયા -1 a સ્ટાર a ઇન્વર્સ બરાબર e એની જગ્યાએ શું મૂક્યું મેં -1 હવે ફરીવાર આ સૂત્ર મારો રકમ ઉપર a m નો m છે જ્યાં b દેખાય ત્યાં a ઇન્વર્સ મૂકો b ની જગ્યાએ a ઇન્વર્સ ચાલો તો અહીંયા a m નો m a સ્ટાર b તેનો જવાબ શું છે a b 1 છે ચલો a m નો m b ની જગ્યાએ શું મૂકવાનું a ઇન્વર્સ એકડો m નો m બરાબર શું આવ્યું -1 હવે આને સૂત્રનો કરતા બનાવો ચલો a ઇન્વર્સ બરાબર એકડો સામે જાય તો શું થયું -2 અને આ સામે જાય તો શું આવ્યું આ તમારો થઈ ગયો વ્યસ્ત ઘટક શું થઈ ગયો તમારો વ્યસ્ત ઘટક સમજણ પડે છે હું જે કહેવા માંગુ છું એટલે તમને તટસ્થ મળશે તો તમને અહીં આગળ શું મળશે વ્યસ્ત તટસ્થ નહીં મળે તો તમને વ્યસ્ત મળશે નહીં એટલે તમારી પાસે વ્યસ્ત ઘટક a ઇન્વર્સ બરાબર શું આવ્યું -2 અને -1 આવ્યું કે નહીં હજુ એક વખત કન્ફર્મ કરવું હોય તો કન્ફર્મ કરી લો તાળો મેળવીએ શું મેળવીએ તાળો ચકાસણી આને રકમમાં મૂકી દો ચલો રકમ તમારી આ રહી રકમ આમાં b દેખાય ને આપણે b ની જગ્યાએ a ઇન્વર્સ મૂક્યો છે જુઓ છે કે નહીં તો પછી આમાં b ની જગ્યાએ a ઇન્વર્સ અને a ઇન્વર્સ ની કિંમત શું શોધી તમે -2 ને માઈનસ મૂકો તો આની અંદર ચકાસણી કરી લો આની અંદર મૂકો આ a ચલો b ની કિંમત b એટલે a ઇન્વર્સ છે અને a ઇન્વર્સ નો જવાબ આ રહ્યો -2 -a અને આ +1 એમના એમ લો આ a કેન્સલ -2 માંથી 1 જાય જવાબ શું આવી ગયો એટલે ચકાસણી કરો એટલે તમારી પાસે તટસ્થ ઘટક જવાબ આવવો જોઈએ ખ્યાલ આવી ગયો આ તો એક તમારે કન્ફર્મેશન માટે પરીક્ષાની અંદર ડાઉટ જતો હોય આપણને તો રફ વર્કમાં આપણે આ મૂકીને ચેક કરી શકીએ આપણે એટલે આ તટસ્થ ઘટક કેવી રીતે મળે છે અને વ્યસ્ત ઘટક કેવી રીતે મળે છે એ મેં તમને સમજાવ્યું હજુ બીજાના ઉદાહરણ સમજાવું છું એટલે તમને હજુ વધારે ખ્યાલ આવશે બરાબર બીજા બે ઉદાહરણ લઈએ અહીંયા આગળ સ્ટાર વિધેય છે r ક્રોસ r થી r a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ ab તટસ્થ અને વ્યસ્તની ચર્ચા ચાલે છે પહેલા તટસ્થ a સ્ટાર e સ્ટાર a બરાબર a આપણો તટસ્થતાનો ગુણધર્મ સરખામણી કરો a સ્ટાર e બરાબર પહેલું છેલ્લું સરખામણી કરી આ રહ્યું તમારું સૂત્ર a સ્ટાર b બરાબર a પ્લસ b માઇનસ ab તો મેં શું કીધું a રહેવા દેવાનો જ્યાં b દેખાય ત્યાં e મૂકી દો ચલો b ની જગ્યાએ e મૂકજો આની અંદર a પ્લસ e માઇનસ ae બરાબર a કેન્સલ ચલો શું વધ્યું e માઇનસ ae બરાબર 0 આમાં e કોમન તો 1 માઇનસ a બરાબર 0 આપણી પાસે શું છે અહીંયા આગળ a પ્લસ e માઇનસ ae બરાબર a આવ્યું કે નહીં a સ્ટાર e બરાબર a ની સરખામણી કરી a કેન્સલ થઈ ગયા e કોમન આવ્યો તો શું વધ્યું તમારી પાસે અહીંયા 1 માઇનસ a બરાબર 0 ચલો એને સૂત્રનો કરતા બનાવો તો જવાબ 0 થઈ જશે 0 r માં આવે belongs to r આવી ગયો કે નહીં આગળ સુધી બરાબર એટલે ખાસ ધ્યાન આપીને સમજવા પ્રયત્ન e બરાબર 0 આવી ગયો 0 r માં આવી જાય છે હવે વ્યસ્ત ગુણધર્મની ચર્ચા કરીએ ચલો તો વ્યસ્ત ગુણધર્મ a સ્ટાર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e થયું કે નહીં પહેલા છેલ્લાની સરખામણી કરો a સ્ટાર a ઇન્વર્સ બરાબર 0 આવ્યું અહીં સુધી a સ્ટાર a ઇન્વર્સ e બરાબર 0 છે મારી પાસે અહીંયા ક્લિયર ઓકે ચલો હવે આ સૂત્રની અંદર આ રહી રકમ તમારી એમાં જ્યાં b દેખાય ત્યાં a ઇન્વર્સ મૂકો a સ્ટાર b નો જવાબ આ રહ્યો તો a સ્ટાર a ઇન્વર્સ નો જવાબ શું થાય a પ્લસ a ઇન્વર્સ માઇનસ a ઇન્ટુ a ઇન્વર્સ બરાબર 0
a into a ઇન્વર્સ બરાબર 0. આ ઇન્વર્સ સંકેત છે. પાછો અહીં બીજગણિતનો નિયમ નહીં લગાવતા કે સાહેબ 3 ગુણ્યા 3 નો વ્યસ્ત બરાબર આ તો ઉડી ગયું સાહેબ તો જવાબ 1 ના થઈ જાય. એવું ના થાય. આ ઇન્વર્સ શોધવાનો છે આપણે, એ સંકેત છે. બરાબર? ચલો તો હવે આમાં આપણે a ઇન્વર્સ ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો પહેલા આ a ને સામે લઈ જાઓ એટલે -a થઈ ગયો. આ બે માંથી a ઇન્વર્સ કોમન કાઢો તો શું આવ્યું? 1 - a ઇન્વર્સ. સોરી 1 - a. આને જવા દો ભાગાકારમાં તો a ઇન્વર્સ બરાબર શું આવ્યું? -a છેદમાં 1 - a. અહીંયા માઈનસ ના કરો તો નીચે ક્રમ બદલી નાખો એટલે a ના છેદમાં શું આવ્યું? a - 1. બરાબર? તમારે e બરાબર 0 આવ્યું હતું. આ તમારો વ્યસ્ત ઘટક, પણ અહીં શરત મૂકવી પડે a is not equal to 1. કારણ કે જો એ બરાબર 1 હોય તમારી પાસે તો તમારો જવાબ અવ્યાખ્યાયિત થઈ જાય. છેદ 0 થઈ જાય ને તમારી પાસે, અને 1 તો તમારી પાસે r માં છે એટલે તમે 1 એકનો વ્યસ્ત મળશે નહીં. કોનો વ્યસ્ત મળશે નહીં? એકનો. તટસ્થ સંખ્યા e બરાબર 0 સાચું. હજુ આપણે કન્ફર્મ લ્યો, તાળો મેળવી આપણે. ચલો મેં શું કીધું હતું કે આ તમારી પાસે જે જવાબ આવે એ રકમમાં મૂકી દેવા. ચલો રકમ શું છે તમારી? r છે કે નહીં જોજો. આ am નો m, ચલો b ની જગ્યાએ a ઇન્વર્સ તમે શોધ્યો છે પ્લસ a/a - 1 માઈનસ a b ની જગ્યાએ a/a - 1. ચલો આના છેદમાં કઈ જ નથી. જોજો સાંભળજો. છેદમાં a - 1 આવ્યું મારી પાસે. ઓકે ચલો આ બંનેના છેદ તો સરખા છે, અહીંયા આને ગુણવાના થાય. a કૌંસમાં a - 1 આ વત્તા a m ના m અને આ a² m ના m, a ગુણ્યા a સ્ક્વેર. થઈ ગયું કે નહીં? છેદ સરખો થઈ ગયો. હવે કૌંસ છોડવાનો. ચલો a² માઈનસ a પ્લસ a માઈનસ a² છેદમાં a - 1. લો a² કેન્સલ, a કેન્સલ. અંશમાં કશું ના વધ્યું 0 એટલે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરો જવાબ 0. પડી ગઈ સમજણ? એટલે જો તમારો તટસ્થ ઘટક આવી ગયો અહીંયા આ તાળો મેળવ્યો કહેવાય આપણે. સમજણ પડી ગઈ? એટલે આપણે બે ગુણધર્મ ખાસ યાદ રાખવાના છે. એક આ રહ્યો તટસ્થતાનો ગુણધર્મ અને એક આ રહ્યો વ્યસ્તતાનો ગુણધર્મ. અને બહુ સહેલું છે. તટસ્થ ગુણધર્મની અંદર b દેખાય ત્યાં e મૂકવાનું એટલે e ને સૂત્રનો કરતા બનાવો. વ્યસ્ત ગુણધર્મમાં b દેખાય ત્યાં a ઇન્વર્સ મૂકો અને a ઇન્વર્સ ને સૂત્રનો કરતા બનાવો. બોલો પડી ગઈ સમજણ? આ ઉદાહરણના દાખલાની અંદર. હવે આ જ દાખલામાં આ જ ક્રમ પ્રમાણે તમને આ બીજો સમજાવું. જોજો એ થોડો મોટો છે. એમાં તટસ્થ અને વ્યસ્ત શોધ્યા પછી પણ પાછી આગળ ગણતરી કરવાની છે. જોજો હવે આ દાખલાની ચર્ચા કરું છું. a*e બરાબર e*a બરાબર a છે. ચલો a*b નું સૂત્ર શું આપ્યું છે? ab/10. શું આપ્યું છે? ab/10. બરાબર? જોજો અહીં આગળ આપણો તો નિયમ શું છે કે સરખામણી કરો. ચલો a*e બરાબર a. આ રહ્યું પહેલું છેલ્લું. હવે આમાં b દેખાય ત્યાં e મૂકી દો. b ની જગ્યાએ e તો શું થઈ જશે? ae/10 બરાબર a. ક્લિયર? અને લઈ જાઓ સામે. ae બરાબર 10 a. a ગયા તો e બરાબર શું આવ્યું મારી પાસે? 10 આવી ગયું. આ મારો જવાબ આવી ગયો. જો q પ્લસ છે, ધન વાસ્તવિક સંખ્યા, ધન સમય સંખ્યા છે. આવી ગયો. ચલો હવે બીજો ગુણધર્મ આપણો a*a ઇન્વર્સ. a ઇન્વર્સ સ્ટાર a બરાબર e. ચલો પહેલા અને છેલ્લાની સરખામણી કરો. a*a ઇન્વર્સ બરાબર e. e બરાબર કેટલા આયા તમારી પાસે? 10 આયા કે નહીં? ઓકે ચલો હવે આ રહી રકમ તમારી a*b બરાબર ab/10. ચલો જ્યાં b દેખાય ત્યાં a ઇન્વર્સ મૂકો એટલે a * a ઇન્વર્સ ભાગ્યા 10 બરાબર 10. હવે મારે આને સૂત્રનો કરતા બનાવવાનો છે. બરાબર 10 ગુણાકારમાં જાય 10 ગુણ્યા 10 100 ભાગ્યા a. આવી ગયો કે નહીં? બરાબર? એટલે આ આવશે belongs to q+. બોલો થઈ ગયું? અહીં સુધી દાખલો સોલ્વ કર્યા પછી હવે મારી પાસે બીજા બે પ્રશ્નો છે. અમે તટસ્થ ઘટક શોધીને બતાવ્યો, વ્યસ્ત ઘટક શોધીને બતાવ્યો. હવે મારા બે પ્રશ્નો આ રહ્યા એની અંદર. તમને પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ 4 નો વ્યસ્ત શોધો અને 4*5 નો વ્યસ્ત શોધો. તો પહેલા હું આ ચર્ચા કરું છું. બરાબર? મારી પાસે વ્યસ્ત ઘટક છે જ આ રહ્યો ને? આ રહ્યો કે ભાઈ 4 નો વ્યસ્ત એટલે મારે a દેખાય ત્યાં 4 મૂકવાના. કેટલા મૂકવાના? a દેખાય ત્યાં 4. તો જોજો અહીંયા આગળ આમાં જ મૂકું છું સીધી જ કિંમત. એટલા માટે મેં તમને આ ગણતરી કરીને બતાવી. 4 નો વ્યસ્ત 100/4 કેટલો આવી ગયો જવાબ? સીધો 25. એટલે આ સીધો જવાબ આવ્યો તમારી પાસે. પડી સમજણ?
ઓકે, હવે મારે કોનો ઇન્વર્સ જોઈએ છે? 4 સ્ટાર 5 અને એનો વ્યસ્ત. તો પહેલા મારી પાસે 4 સ્ટાર 5 નો જવાબ હોવો જોઈએ. 4 સ્ટાર 5 નો વ્યસ્ત શોધવો છે તો મારી પાસે એનો જવાબ હોવો જોઈએ ને. તો પહેલા આપણે 4 સ્ટાર 5 કરો. ચલો, રકમ શું છે તમારી? a સ્ટાર b. શું આવી છે રકમ? ab ભાગ્યા 10. a સ્ટાર b નો મતલબ શું છે? કે આ બે નો ગુણાકાર ભાગ્યા 10 કરવાનો. તો 4 સ્ટાર 5 નો મતલબ શું થાય? આ બે નો ગુણાકાર 4 ગુણ્યા 5 અને ભાગ્યા 10 કરવાનો. એટલે 4 પંચા 20, 20 ભાગ્યા 10, જવાબ કેટલો આવ્યો? 2. એટલે અહીંયા તમને ડાયરેક્ટ ન કીધું કે બે નો વ્યસ્ત શોધો. સમજણ પડે છે? બે નો વ્યસ્ત શોધો એવું ડાયરેક્ટ ન કીધું. તમને શું કીધું? 4 સ્ટાર 5 નો વ્યસ્ત શોધો. એટલે તમારે પહેલા 4 સ્ટાર 5 નો જવાબ શોધવો પડે. એ જવાબ કેટલો આવ્યો તમારી પાસે? 2. એટલે તમારો પ્રશ્ન શું થયો? બે નો વ્યસ્ત શોધવાનો છે. ચલો, બે નો વ્યસ્ત. તો પાછું આ સૂત્ર ફરી વાર પકડો. અહીંયા આગળ બે નો વ્યસ્ત શોધી આપણે. એ દેખાય ત્યાં 2 મૂકી દો. તો 100 ભાગ્યા 2, જવાબ કેટલા આવશે? 50. બરોબર? એટલે બે નો વ્યસ્ત કેટલો આવ્યો? 50. આ દ્વિક્રિયાનો ટોપિક ચાલે છે, બીજગણિત નથી. એવું ના વિચારતા કે સાહેબ બે નો વ્યસ્ત 1/2 ના થાય. એ બીજગણિતની વાત છે, આ દ્વિક્રિયાની વાત છે. અને આ દ્વિક્રિયાનું વિધેય આ રહ્યું. કાર્ટેશિય ગુણાકાર માટેનો નિયમ છે આ. સમજો. આ પડી ગઈ સમજણ? એટલે આ તમારો બે નો વ્યસ્ત આવ્યો. ક્લિયર અહીં સુધી? ઓકે, જોઈએ બીજા બે દાખલાની ચર્ચા કરીએ. આમાં સ્ટાર વિધેય છે r ક્રોસ r ટેન્ડ્સ ટુ r. a સ્ટાર b બરાબર 3a + 4b - 2. બરાબર? ધ્યાનથી સમજજો. ચલો, પહેલા તટસ્થતાનો a સ્ટાર e સ્ટાર a બરાબર a. હવે કોઈ એક વિદ્યાર્થી સરખામણી આની કરે. a સ્ટાર e બરાબર a. બીજો પાછો સાહેબ કરતા હોશિયાર હોય, એ આની સરખામણી કરે. e સ્ટાર a બરાબર a. બરાબર? આપણે તો ગમે તેની સરખામણી કરો, e નો જવાબ સરખો આવવો જોઈએ. કોનો જવાબ? e નો. e નો એટલે e નો નહીં, e ગણિતમાં e ની વાત કરું છું. તમે જે સમજો છો e નહીં. બરાબર? આપણે આ e ની ચર્ચા કરવાની છે. a સ્ટાર e બરાબર a. ચલો, આપણે આની સરખામણી કરીએ. પહેલા આમાં b દેખાય ને ત્યાં e મૂકો. b ની જગ્યાએ મૂકો. આમાં 3a + 4e - 2 બરાબર a. બોલો, ક્લિયર અહીં સુધી? ઓકે, ચલો, એને સૂત્રનો કરતા બનાવો છે. 4e બરાબર 2 ને સામે લઈ જાઓ. પછી આ પ્લસ a m ના m, 3a ને સામે લઈ જાઓ. તો 4e બરાબર 2 - 2a. આખું સમીકરણ 2 વડે વિભાજ્ય છે. 2e બરાબર 1 - a. e બરાબર 1 - a/2. ઓકે, બરાબર? આ પણ બિલોંગ્સ ટુ r કહેવાય. ઓકે, હવે આ બે ની સરખામણી કરીએ. e સ્ટાર a બરાબર a. ચલો, હવે આમાં a દેખાય ત્યાં e મૂકવાનો, b દેખાય ત્યાં a મૂકવાનો. બરાબર? સરખામણી તો ગમે તે બેની દઈ શકે. આ બેની કે આ બેની આપણે આ બેની કરવાની નથી, નહીં તો ડાબા જબા સરખી જ આવશે. બરાબર? આપણે કંઈક શોધવાનું છે. સવાલ બરાબર સવાલ નથી લાવવાનો. ચલો, e સ્ટાર a મૂકો, b ની જગ્યાએ a ની જગ્યાએ e મૂકો. ચલો, આમાં 3a પ્લસ b ની જગ્યાએ 4a - 2 બરાબર a. હવે એને સૂત્રનો કરતા બનાવો. બગડો પહેલા સામે લઈ જાઓ. પછી આ a અને આ 4a સામે ગયા. બરોબર? 3e 2 - 3a. e બરાબર 2 - 3a/3. હવે અહીંયા તમારી પાસે જો આની સરખામણી કરી તો એનો જવાબ આવ્યો. આની સરખામણી કરી તો એનો જવાબ આવ્યો. કોઈ પણ દિવસ તટસ્થ ઘટક હંમેશા એક જ મળે. એક કરતા વધારે તટસ્થ ઘટક ક્યારે મળે નહીં. આપણે આગળ જે પણ દાખલા સમજાયા એ કોઈ પણ દાખલામાં તમે ચેક કરજો. a સ્ટાર e કરો કે e સ્ટાર a કરો, e નો જવાબ એક જ સરખો બંનેમાં આવવો જોઈએ. એટલે એક કરતા વધારે ઘટકો મળે નહીં. એટલા માટે અહીંયા આગળ વ્યસ્ત, આ પણ બિલોંગ્સ ટુ r તો છે જ, પણ વ્યસ્ત તટસ્થ ઘટકો એક કરતા કોઈ દિવસ વધારે હોય નહીં. પડી ગઈ સમજણ? એટલે તમે આપણે પહેલા જ આજના આ વિડિયો લેક્ચરમાં પહેલું જ આપણે ઉદાહરણ આપ્યું કે 3 + 0 કરો કે 0 + 3, જવાબ તો એક સરખો જ આવવો જોઈએ. એટલે તમે 3 + 0 કરો કે 0 + 3, પણ જવાબ તો સરખો જ આવવો જોઈએ ને. એટલે હવે 0 શું થયો? તમારો તટસ્થ ઘટક. હવે 0 સિવાય એવી કોઈ સંખ્યા કરી કે જે 3 માં ઉમેરો તો જવાબ 3 જ આવે નહીં. એટલે તટસ્થ ઘટક હંમેશા એક જ મળે.
એટલે આ રકમની અંદર તમને તટસ્થ ઘટક મળશે નહીં, એટલે આગળ દાખલો વ્યસ્તનું અસ્તિત્વ ધરાવતો નથી. પડી ગઈ સમજણ? જો આની અંદર સમજાવું, ધ્યાન આપીને સમજજો ફરીવાર. ચલો આની ચર્ચા કરીએ. a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a, ગમે તે બેની સરખામણી કરો. a સ્ટાર e બરાબર a આવ્યું. ચલો આમાં b ની જ આ રકમ છે આપણી આ રહી, બરાબર? એકડો લેવાનો નથી, ધ્યાન આપીને સમજજો. a સ્ટાર e, ચલો આમાં b ની જગ્યાએ e મૂકવામાં, તો શું થશે? a b ની જગ્યાએ e પ્લસ a e બરાબર a, આ કેન્સલ, e કોમન, 1 પ્લસ a બરાબર 0, માટે e ઇક્વલ ટુ શું આવી જશે? 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા, જવાબ તમારો 0. બોલો, પડી સમજણ? એટલે 0 બિલોંગ્સ ટુ r માઈનસ 1. હવે તમે આ બેની સરખામણી કરો તો એમાં e બરાબર 0 આવશે. એ તમે જાતે પ્રયત્ન કરજો, બરાબર? e બરાબર 0. ચલો તટસ્થ ઘટક મળ્યો. હવે વ્યસ્તની ચર્ચા કરીએ. a સ્ટાર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e, કરો સરખામણી. a સ્ટાર e ઇન્વર્સ ઇક્વલ ટુ e, બરાબર? e ઇક્વલ ટુ શું છે મારી પાસે અહીંયા આગળ? 0. 0 મૂકી દો. ચલો a સ્ટાર a ઇન્વર્સ, હવે આમાં b દેખાય ને ત્યાં a ઇન્વર્સ મૂકી દો. આ a એમ નો એમ, b ની જગ્યાએ ઇન્વર્સ પ્લસ a ઇન્વર્સ થઈ ગયું. ચલો હવે આ a ને પહેલા સામે લઈ જાઓ એટલે માઈનસ, આ બે માંથી a ઇન્વર્સ કોમન એટલે 1 પ્લસ a લઈ જાઓ ભાગાકારમાં. a ઇન્વર્સ બરાબર માઈનસ a અપોન 1 પ્લસ a, એટલે આ ઇન્વર્સ નો તમારો જવાબ આવી ગયો. આ તમારો તટસ્થ ઘટક, આ તમારો વ્યસ્ત ઘટક આવ્યો. પડી ગઈ સમજણ? એટલે આ તમારો બીજો એક અગત્યનો દાખલો. હજુ એકાદ બે દાખલાની ચર્ચા કરું છું, ધ્યાનથી સમજજો, બરાબર? ચલો બીજા એક દાખલાની ચર્ચા કરીએ. સ્ટાર વિધેય છે 0 to 6 ક્રોસ 0 to 6 ટેન્ડ્સ ટુ 0 to 6. આમાં 7 ઘટકો છે, આમાં 7 ઘટકો છે. આનો કાર્ટેશિય ગુણાકાર કરો એટલે 49 કૌંસ આવે. કેટલા કૌંસ આવે? 49, બરાબર? વિધેય કયું છે? a સ્ટાર b બરાબર ab ને 7 વડે ભાગતા મળતી શેષ, બરાબર? જો હું બનાવું છું, કોષ્ટક બનાવું છું અહીંયા આગળ. 0 1 2 3 4 5 અને 6. પછી બીજો પ્રશ્ન છે, એ ચર્ચા કરીએ છીએ. 0 1 2 3 4 5 અને 6. અહીંયા આવશે 7 વડે ભાગતા મળતી શેષ, બરાબર? ચલો પહેલી ક્રમયુક્ત જોડ કઈ આવી? 0 0. તો તમારી પાસે જે પણ ક્રમયુક્ત જોડ બને ને એનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર, અને એને 7 વડે ભાગવાનો, અને એને 7 વડે ભાગવાનો. પછી જે શેષ વધે એ તમારો જવાબ. હવે 0 0 આવ્યો પહેલો ક્રમયુક્ત જોડ, તો ગુણાકાર કરો તો કેટલો થાય? 0. હવે 0 ને 7 વડે ન ભગાય, એટલે 7 થી નાની સંખ્યા આવશે ને તો એને 7 વડે નહીં ભગાય. મોટી સંખ્યા આવે તો જ ભાગી શકાય એવું છે, બરાબર? ચલો તો આ 0 0, તો એનો ગુણાકાર 0, 7 વડે ભગાય નહીં, એને 7 વડે ભાગો એટલે જવાબ 0 જ આવવાનો એમ. 0 1 નો 0, 0 2 નો 0, 0 0 0 0. હવે આમ લઈ લો. 0 0 0 0 0 0. 6 0 નો ગુણાકાર કરો તો 0 થાય. 0 ભાગ્યા 7 શું આવશે? જવાબ 0. ચલો અહીંયા 1 1 નો ગુણાકાર 1, 1 2 નો 2, 1 3 નો 3, 1 4 નો 4, 1 5 નો 5, 1 6 નો 6. 1 6 ક્રમયુક્ત જોડાઈ, ગુણાકાર કરો 6, 6 ને 7 વડે ભગાય નહીં. ઓકે, ચલો હવે અહીંયા લઈ લઈએ. એ જો આડું આવે ને એ જ ઊભું આવે. 2 3 4 5 અને 6. બોલો થઈ ગયું અહીં સુધી? ઓકે, ચલો હવે બે ની લાઈન પકડો. 2 2 4, 7 થી નાની સંખ્યા એ ભાગી ન શકાય. 2 તારી 6, નાની આઈ ભાગે નહીં. 2 ચોક 8, 8 ભાગ્યા 7 કરો. 8 ભાગ્યા 7 કરવાનું આ રીતે. એક આ લખવાનું, આ તમારો જવાબ છે, આને શેષ કહેવાય. 2 ચોક 8 એટલે શેષ 1. પછી 2 પંચા 10, શેષ 3. 2 છંગ 12, શેષ 5. હવે જે આડી લાઈન લખીને જ ઊભી લાઈન લખી નાખો અહીંયા. 6 1 3 અને 5 ચેક કરી લેવાનું. લો આને ચાલો ચેક કરી. ચલો 4 2 8,
આ બેનો ગુણાકાર ચેક કરો 4 દુ 8 થાય 8 ભાગ્યા 7 કરો જવાબ કેટલો આવી ગયો 1 ઓકે ચલો હવે અહીંયા 3 તારી 9 શેષ 2 3 ચોક 12 શેષ 5 3 પંચા 15 શેષ 1 7 દુ 14 ને 15 3 છંગ 18 શેષ 4 હવે આની યાદ લાઈન લખી નાખો 2 બગડો આવી ગયો 5 1 4 હવે આમાં 4 ચોક 16 તો 7 દુ 14 ને 2 16 4 પંચા 20 7 દુ 14 ને 26 4 છંગ 24 7 તારી 21 ને 3 24 બરોબર એટલે અહીંયા 6 અને 3 ચલો અહીંયા પાંચમી લાઈન પાયું પાયું 25 25 ભાગ્યા 7 તો અહીંયા 4 25 ભાગ્યા 7 કરો એટલે 4 5 છંગ 30 30 ભાગ્યા 7 કરો 7 ચોક 28 ને 2 30 આવી ગયું બગડો અહીંયા ચેક કરો હોય તો ચેક કરી લેવાનું આ 6 છે અને આ 5 છે 6 પંચા 30 7 વડે ભાગો આવી ગયું ચલો 6 36 36 ભાગ્યા 7 કરો 7 પંચા 35 એટલે એક શેષ વધે આ તમારું 7 વડે ભાગતા મળતી શેષનું કોષ્ટક હવે આ તમારો અંતિમ પ્રશ્ન આ છે કે બે નો વ્યસ્ત શું થાય તો વ્યસ્ત ક્યારે મળે તટસ્થ મળે ત્યારે તો પહેલા તટસ્થ શોધો તો આપણું તટસ્થનું સૂત્ર શું છે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a એની જગ્યાએ 2 મૂક 2 સ્ટાર e બરાબર e સ્ટાર 2 બરાબર 2 હવે તમારે આમાં અથવા આમાં આ લાઈનમાં 2 પકડો 2 નો વ્યસ્ત જોઈએ છે તમારે તો પહેલા 2 નો તટસ્થ શોધો ચલો 2 ક્યાં છે આ રહ્યા હવે આ એનો જવાબ છે હવે આ જવાબમાં આપણો તટસ્થ ઘટકનો નિયમ શું છે બગડો પાછો આવવો જોઈએ તો આ લાઈન શોધો ચલો બગડો ક્યાં આવે આ રહ્યો ક્યારે આવે છે આ રહ્યો એક હોય ત્યારે આનો મતલબ શું થયો 2 સ્ટાર 1 બરાબર 2 2 સ્ટાર 1 બરાબર 2 આયો કે નહીં એટલે અહીંયા e બરાબર કેટલા આયા જો 2 સ્ટાર 1 બરાબર 2 થઈ ગયા ઓકે ચલો હવે અહીંયા ઊંધું જઈએ ને ઊંધું અહીંયા બગડો લીધો ત્યારે જવાબ ચેક કર્યો હવે આ લાઈનમાં બગડો પકડો ને અહીંયા આગળ ચલો બગડો ક્યારે આવે આમાં જુઓ ચેક કરો બગડો ક્યારે આવે છે આ રહ્યો જુઓ તો જુઓ ચેક કરો ને 2 સ્ટાર 1 આવી ગયો કે નહીં થઈ ગયો એટલે આ ઊંધું બોલો તોય ચાલે 1 સ્ટાર 2 બરાબર 2 એટલે અહીંયા આગળ 1 સ્ટાર 2 એટલે તમારે જેનો વ્યસ્ત શોધવો હોય એના પહેલા વ્યસ્ત શોધવો એનો પહેલા તટસ્થ ઘટક શોધવો પડે તટસ્થ ઘટકનો નિયમ શું છે જેનો તટસ્થ ઘટક શોધવો હોય એ સંખ્યા પોતે પાછી આવવી જોઈએ આ એનો નિયમ પડી ગઈ સમજણ ચલો હવે વ્યસ્ત શોધીએ તો તટસ્થ ઘટક તમારી પાસે અહીં કેટલો આવ્યો e બરાબર 1 હવે તમારે 2 નો વ્યસ્ત શોધવો છે ને તો આપણું વ્યસ્તનું સૂત્ર લખો a સ્ટાર a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ સ્ટાર a બરાબર e બરાબર તો અહીં એની જગ્યાએ બગડો મૂકો 2 સ્ટાર 2 ઇન્વર્સ સ્ટાર 2 બરાબર 1 e બરાબર 1 છે ઓકે ચલો હવે બગડાની લાઈન પાછી પકડો આ રહી હવે તમારે શું ચેક કરવાનું જવાબમાં એકડો ક્યારે આવે છે ચેક કરવાનું શું ચેક કરવાનું એકડો ક્યારે આવે છે બગડાની લાઈન પકડો ચલો બેની એકડો ક્યારે આવે છે આ રહ્યો ક્યારે આવે છે આ રહ્યો જો છે એટલે 2 સ્ટાર 4 કરો છો ત્યારે જવાબ કેટલો આવે છે a એટલે એનો મતલબ શું થયો 2 સ્ટાર 2 ઇન્વર્સ એટલે 4 2 સ્ટાર 4 આન્સર કેટલો આવ્યો 1 આયો ઊંધું જુઓ ને હવે અહીં પકડો જુઓ લો અહીંયા પકડો એમાં જવાબ એકડો ક્યારે આવે તટસ્થ ઘટક ક્યારે આવે આ રહ્યો જો છે કે નહીં અહીં આગળ તો જોઈ લો 2 સ્ટાર 4 આ રહ્યો જવાબ થઈ ગયો કે નહીં એટલે 2 ઇન્વર્સ બરાબર તમારે કેટલા લખવાના છે અહીંયા 4 એટલે 2 ઇન્વર્સ ની જગ્યાએ કેટલા મૂક્યા આપણે 4 કેમ તો કે 2 સ્ટાર 4 કરો ત્યારે જવાબ શું મળે છે તટસ્થ ઘટક અથવા 4 સ્ટાર 2 કરો ત્યારે જવાબ શું મળે એટલે આ તટસ્થ ઘટક તમને ખબર હોય તો જ આગળ દાખલો તમે ગણી શકો બોલો પડી ગઈ સમજણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે આ ક્લિયર આ આપણો દ્વિક્રિયાનો ટોપિક આપણો પૂરો થયો ખ્યાલ આવી ગયો ઓકે તો જય સ્વામિનારાયણ